હવા ઝડપે તો આ ભલે અડાડ્યા હાય લગન જોડ્યાવન હાડીઓ લેવા જવું ને ઉઠમણા એક કામ કરું ગાભાજીને ફોન કરું. હેલો ગાભાજી બોલ્યા? હ તમે રોડ એકણ આવજો. માર કોમ તમાર ઓળખીતા હાડીઓની દુકાન આપણા હાડીઓ લેવી. હારું રોડ એકન આવો. હાર આપણે આબાન કહેતા કેટલા રહ્યા? લે ગાભાજી હું તમારા જોગતો હતો. તમાર હાડીઓની દુકાન છે ઓળખરમાં? હો અરે તમે ઓળખા? ઓ લેડો જઈએ આપણો ઓળખું છું. ઓળખા જ છે ને? ઓ તો આપણે હાડીઓ લેવી થોડો ભાવ ઓછો કરાવજો. હવે સંબંધી ઓછા થોડા કરશી. હા પણ હેડો આપણે અમે હાડીઓ જ લેવાની. આવી દુકાન હારી આ હાડીઓ હારી હારી ગન મસ્ત હારી. આવો હાડીઓ જોતી હતી. હાડીઓ જોવા છે? જોવા સાદી કે ભારે મોની કે છે જોવા? આપણે ભારે મોનની બતાવો ને. ભારે મોની બતાવો ને. ઓહો લો બેહો. હું માટે જોવા તમારે અમાર આપણે આપવા માટે હાડીઓ. ઉધમણામ જોવા? ઓહો તો ઉધમણામાં આટલી ભારે ના લેવાય, તો 900,000 વાળી. આ તો બહુ ભારે તો પડી. ફોરીએ બતાવો ને. કેટલા નંગ જોઈએ તમારે? 30. 30 નંગ જેવો હોય. કેટલા સુધી ચાલો? ત્યાં તમે બતાવો પછી આપણે જોઈ લઈશું. એટલે પછી આમ 500 વાળી કે 400 વાળી 300 વાળી એ ટાઈપની હું બતાવું તમારે. 400 વાળી બતાવો ને. 400 વાળી 400 300 વાળી આટલી બધી મોટી એ પછી હું એ ટાઈપની બતાવી દઉં. હા સસ્તી હાડી લઈ લે માથાના વારે જતા રહે. ચમ આહો ને એ એવું જતા રહે. ચમ એવું કહો. તો તાન બધો ઉધારો નહીં એટલે માપની હાડી લ્યો. ઓ આપણે પૈસા વેચવા લાયા. ઓ વ્યાજો પૈસા લાયેલા એ પછી અત્યારે જ બધી હાડીઓ વાપરી કાઢશું તો પછી જોનમાં આપણે શું કરશું? થોડાક પૈસા તો ઉડાડવા પડશે ને. તાર પછી સારું 200 300 વાળી લઈ લો. 200 વાળી બતાવો ને. 200 300 વાળી જોવા? તો આહો ને એ લઈ લો. કેટલા વાળી? આ 400 વાળી 350 માં પડો, પણ 300 માં કરી આલું. તમારે 30 નંગ જોઈએ ને 300 માં છેલ્લા લાસ્ટ કરી દઉં. કેવી લાગો? કાપડ માં તો જોવું નહીં પડે. કાપડ ડાયરેક્ટ આપણા સુરત થી લઈ લઈએ ને. હા લઈ લો. કાપડ ગાડીને જોઈ લો. લો સુરત થી કાપડ જો સુરત નું. સારું પેક કરી દો આપણે. બરોબર ને? હા એક વાર ના લઈ લેવાની મારો જો લેવાની. હાડીઓ લેવાની. ચાલ તમારે આવું પડે. તમે બૈરા નહીં કોઈ રે નાઈ જ્યા કો. પણ એમના ગામમાં કોઈના લગન હોય તો કેમ આ ભાઈના લગન એટલે જતા રહે. એવું? એટલે અમારે આવું પડે ને. ઓહો હેડો તો આપણે પેક કરી દેજો. અરે જાણી ને હઉ. ઓમાં 30 નંગ પેક કરી દો. હઉ. હા બોલો તમારે આપણો હોલસેલ માં લઈ જવાય ને. આ ભાઈને પૂછી જુઓ કાપડ જેવું આવો. હારું કાપડ આવો. એ ભાઈ હોલસેલ માં વેચવા લઈ જાય માર તો. અમે વેચવા લઈ જઈએ. કાપડ એક કેટલા વાર વાળી તમે હોલસેલનું? હોલસેલમાં અમારે જે ભાવ ચાલતો હોય. આપણે જે ભાવ ચાલતો હોય જ લઈએ, વધારાના નહીં લેતા. બરોબર? આપણે તમારે 30 નંગ પેક કરી દઈએ. પૈસા પેમેન્ટ કરી દો. પેમેન્ટ કરી દઈએ. તો પેમેન્ટ કરવાનું. રોકડ દે. ગૂગલ પે આપવાના. ગૂગલ પે. ગૂગલ પે કરવાના. હા તો રહ્યું પેલું સ્કેનર ઈકણ આપણો ડાયરેક્ટ સ્કેનર માં પડ. હા. ફોટો પાડ. કેટલા કરવાના? આપણે 30 નંગના 9,000 રૂપિયા. 9,000.
થઈ ગયા થઈ ગયા ને હવ તમારે આવી બધી જુઓ કે જેવા ડિઝાઇન જોઈએ તમારે આમાં ફોરામ અને બારે ભાઈ ભાઈ હું કરો વધારે ઘરા ગયા લાગે ઘરાકી થઈ ગયો ઓ ઘરે ગયા હા તે લાવો મદદ કરાવ હું કરું કો 30 નંગ ઓબના ભરીને પેક કરવાના કરી દેજો પૈસા ભરી દીધા ભાઈ આલી દીધા હાઉ પેમેન્ટ તો થઈ ગયું આપણો પણ 30 નંગ ઓ પેકિંગ કરવાના હા તો લાવો થેલી આલો હું તમારે કરી દઉં જુઓ સેવા નંગ જોઈએ તમે ગાડી આપો હો. હા માપની ફોરેન ભારે બધી હું તો મને ચલા 30 નંગ લીધા હે ઓઢમણા માટે લીધા લાગે આ તો આપણે કીધું નવરાઈએ તે મદદ કરાઈએ વળી કરાવી જ પડે બધું નવું તમારે હોલસેલમાં લેવાની આટલી રોજ લઈ જતો એ આ 30 નંગ પેક કરીને આ ભાઈના વેદાડજો જઈ બાજુ બોલો ના ઉડમણા લેવા આ બે આ રહી ને આ પેક કરી નાખવાનું હાલ લાવો તમે આલો આ હું કરી અને દઉં આ જબર ચાલો હો. આપણે તો રીતો લઈ ગયો ને ચટાપટાવાળી દરબારી બધા બહુ ચાલે અમુક કામી લેજો એ પેક કરો ને આ પેક કરો આ એક બહુ ચાલે ધૂમ ચાલી રહી હા તે નવા માં આવીએ તે પેક કરો ને છે તમારે પેક થઈ જઈ હો હાડીઓ આપ જ છે ભાઈ લો આ થેલી ડબલ કરી દીધી હો ડબલ કરી ઓવર ડબલ કરી અંદર બી જે ને આરી બાર તમાર 30 થેલી થાળીઓ ઉપર જ છો ને ગભાજી થોડું કુપડાવો તા એ જડિયા ન્યાચો ચોટતાના વાત કહું કો આ રીતે ગરાક બરાક બેઠા હોય ને તો ભાવતાલ કરવાનો નહીં પાજે તને આલી અમે તને સસ્તા માલી એટલે એ બધાનો અમે ભાવ નહીં કરવાનો આપણે રિટેલ માં લઈએ ને તમને હોલસેલ ના ભાવે આપીએ વેચવા આપીએ તાણ પછી તારે વેચવા લઈ જવાની કે નહીં હાળીઓ એટલે કોઈ પૂછે ને તો ભાવ નહીં કહેવાનો આપણો તમે તો આ એવો તો એમ પૂછ્યું કે આપણે રોજ જે ચાલતો એ ભાવે હા બસ એવું જ તો કહેવાનું બરોબર ને કે પેલા એમ કે ભાવ લેવા માટે ઓહો. પૂછતા હતા આજે આયા તા ને ઈવો એરી હાળીઓ તને 200 માલી અને ઈવન 300 માં ફટકાર દીધી એટલે ભાવ નહીં કહેવાનો આપણો હો. હા હવે આ બધા હોલસેલ ના ભાવે ઓ, એક માગવા આવો તાણ હમ. કે અને એક એક મને ના, નસો મને મારો ના તો પોહાય પછી ભાઈ. આપણને પોહાય નહીં ને ઓ પોહાય ને. એટલો તમારે ત્યાં આટલી જ જોવાની આ તો ભાઈ રોજ લઈ જઈએ એરી પાસે બીજી પેક કરાવવાની ને કૃષ્ણ કાપડ નવા આયા લઈ જવા હલાવ બતાવ હવે ચો ગામડામાં તો એ બધું જતું રહે ઓ ચાલે હતા જો આ કૃષ્ણ કાપડ નવા આયા બધા જો આ કાપડ આવે કાપડ સારું. બધા કલર આવે એમાં જો આ વાદળી હ આ ગુલાબી હ આ પીળો હ બોલો કેટલા કરું પેક હાલ તો 10 કરો પછી વપરાશે તો બીજી વાત આગળ આ તૈયાર બ્લાઉઝ આયા હોય ને હોય બધું આવ્યું જો આ તૈયાર બ્લાઉઝ હા હા અને તમારે તો આવા જતા હશે પેલા મજૂરીએ જાય ને બૈરો એટલે આવું લઈ જતા હશે આવા લગન બગન આવે એટલે ચાલે આ બીજી બોય ને કાગડા બોય આવા બ્લાઉઝ બહુ ચાલે હતા ચીકર ચા ચા કાગળા ને કાગડા બગલા ને બધું કેવું આવે હા તો બ્લાઉઝ અત્યારે બહુ જ ચાલી રહ્યા તૈયાર પેલા સીવડા હજી 300 સિલાઈ થાય છે. તાણ. અને આને 150 રૂપિયા વપરાય જો આ એ બ્લાઉઝ પીસ નવા આયા હાલો હાલો બધું જતું રહેશે બસ આટલું રાખો પૈસા નહીં લાયા હોય બા લાયો છે એટલે લાયો પૂરા નહીં થાય વ્યાજબી ભાવે આલી આવે છે નું અમે કુવાતું નહીં લાવીએ ભાવે જ તમને આપીએ ન તો નહીં આ તો કુહાતો આ તો વધારે માલ લઈ જાઓ પછી બીજા ના તમે તમારે પૈસા ના હોય તો આ કાઢ દે વાંધો નહીં બ્લાઉઝ જેવું કઈ આમાં ઉતાવળ નહીં વેચાવાની હો બોલો હા પૈસા કે પાછા કાઢ દઉં સમજો કે કાયમી લઈ જઈએ સમજવાનું ના હોય લો આ પાછું મેળ દે ભાઈ નહીં પૈસા વધારે બોલો આ ડ્રેસ ના હા કે ડ્રેસ કાઢી દઈએ ના ડ્રેસ રાખો ખાલી બ્લાઉઝ પીસ લઈ લો હા બસ આવી રીતે કહેતું રહેવું પાવ પૈસા અમે તો કાઢી ના લઈએ પછી આમાં મહેનત ના થાય ડબલ અમાર કેવું પછી એમ કે રોકડા પૈસા હોય ને તો બીજા આગળ માલ મંગાવવા થાય ને પેક કરી તમે છો ના પાડી અમે પૈસા લઈને આવો લઈ જાઓ એ પડ્યું જશે એવું કઈ વાંધો નહીં અમે તો 2 લાખનો માલ મંગાવીએ તો રૂપિયો બાકી નહીં એવું કે છે ભાઈ કે તમારે લેવો હોય ને કોઈ રોકડે લઈ એટલે અમારે ભાઈ રોકડું જ રાખવું પડે અમે રોકડું રાખીએ તાના તમને અભી હાલ તો વાત કરી તમને હવે યાદ બી ભાવે ને આટલી આટલી આડીઓ આલી છે તમને અમાર જો તો અઘરા અઘરા ગરાગ આવો તો અમાર જોઈ નહીં આવતા અમે વેપારી જ છીએ ને ગરાગ ને જોઈને બીવી છે એવા ગરાગ આવો હા છે ગરાક તો એવા જ આવે અમુક ગરાક તો એવા આવે ને માથાનો દુખાવો થઈ જાય તમે એવું ના કહેશો તમે અમારા ગ્રાહક જ છો તમે બીવાઈ જવા એવા જ લાગો ના ના હોતું આ પેક કરી દેવું હવે ઓવા ઓવા પેક કરી દો લાવો પૈસા શું કરવાના ફોન પે કરવાના ના ના રોકડા રોકડા આપો હાથ આપો
ચેલા થયા તે જોવા ને. 1 2 3 4 5 6 7 8 9 10 પેલા મેં પેક કરીએ ને 20 10 સાડીઓ ને 5 ડ્રેસ. અને 20 ના પેલા અલગ કર્યા ને ઓવા 20 પેલા રેગ્યુલર. 20 ને આ 10 આરે આપણે દરબારી હા. બરોબર ને 30 ને યાર 40 હાલના થયા. ચાલી ના કાપડ ડ્રેસ 25 આજુબાજુ થયા. બાપા એટલો બધો પા અલે આ ભાવ તો આપણે જે પેલો ચાલે કરતી સસ્તી ગણી આલી તમને. એના 30 લઈ જાય ને એટલા ભાવમાં તમને 40 આલી. એરા તો કેટલા નંગ લઈ જાય વધારે નહીં લઈ જાય ચલ 30 નંગ લઈ 30 ગયા લઈ પણ તે તમને 40 ના આલી. એનાથી ઓછા ભાવમાં આ ડ્રેસના કાપડ ને એ જેટલા પૈસામાં 30 લઈ જાય ને એટલા જ પૈસામાં તમને 40 હાલના 10 વધારે આલ્યા. અમને અને આ બીજા કરો દરબારીમાં વ્યાજબી જો કાઢી હજુ તમે ના પાડતા હોય તો ડ્રેસ કાર્ડ નાખીએ. અમે તો જો બાકી તો નહીં રે ચમ કે અમારે પૈસા આલવા ના પડો આના પા ના 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 શું કરવાનું કે હ પૈસા કે કાઢ લો. લો પેક કરી દે લો પેક કરો દીએ. આવ. પેલા થેલામાં જ પેક કરીને આપી દો એટલે. હવે લો આ 20 તો ભરેલા જ છે. હાલો તમે પૈસા કાઢો અમે ભરી દઈએ તો. આવ. આ ભત્રીજો ભરવાનું તો કાપી દો. એટલે અમારે ભરાઈ ગયું. પૈસા લેવા હાલ લાગે તો ફટફટ ભરવાનું લ્યો આ ભરી નાખી. લાવો પૈસા આલ્યા. આ કાઉન્ટરે તો આવો હવે કાઉન્ટરે આવા આ ભાઈએ જબર છે ને લાવો. લો તમારે પેક થઈ ગયું. આ આ બિલ બનાવો બિલ બનાવવું પડશે પાછું. ઓહો બોલો તમારું નામ બોલો. આ નહીં જીએસટી વાળો બનાવો જીએસટી વાળાને તો બીજા 200 રૂપિયા અલગ થાય ચાર્જ આવે. ના 300 કશો બોલો. તને એર્યું બનાવો એવી બનાવવું બોલો નામ બોલો. હાથીભાઈ ઓહો હાથી ભાઈ ચલા 40 નંગ હાલના વોટ નંગ ડ્રેસ વોચ ડ્રેસ. લા બિલ્લા રોકડા પૈસા કમ્પ્લીટ 25 કમ્પ્લીટ હે ને. હા ગણી લો ઓકે. બીજાને બીજું લેવું હોય તો પા આવજો. પડ્યું હોય નંગ હા માલ આવીશું પડ્યો ઘણો. અને અઠવાડિયા પછી નવો માલ આવવાનો આવજો. હા અને આટલું ઓછું ઓછું નહીં, થોડું વધારે વધારે લઈ જાઓ. 50 60 હાલના તો તમે બાકી રાખો તમે ભાઈ આટલું લઈને જતું જ જાઓ. બાકી તો ના ચાલે બાકી તો કીધું તો ખરા બાકી નહીં જવાનું જેટલું લેવું હોય ને રોકડે લઈ જવાનું અમારે આગળ રોકવું આલવું તાણ આગળ અમને બાકી મળતું હોય ને તમે આલીએ પણ અમારે રોકડો આલવું એટલે અમુક કોઈ લાખ રૂપિયાનો માલ આવશે આગળથી, બાકી તો તમને આલ દઈએ અમે એ રહ્યો. મારે તું વેચાતું નહીં બોલવું વેચાય તો બોલવાના ધીમે ધીમે પૈસા, ધીમે બોલવું ધીમે પડે. દુકાન ચાલે. અમાર ના ધીમે ધીમે જ છે ને બધું. કાપડ હારામાંનું જ આપણે આવે એટલે હે ને અંદર ગાયકા વેચી જ મારવાનું આપી જે રોકડા પૈસા આવજો લઈને પાહા. હા હા પડી જશો ને ઓહો ઓહો આપણે પેલો જેવું છો તિહાડીઓ ઓફિસ ગયા નહીં એના. હા હારું હેડો આવજો તને હો હા સારો ધંધો થયો નહીં ભાઈ આજે. આજે હારું થઈ ગયું. ચલા 2 ગ્રાહક આયા પણ હારા હારા ભારે ભારે ગ્રાહક આવી ગયા. આવું રોજ આવે તો કોઈ સારો હેડો નહીં ધંધો. પણ આ લગન ગાળો ને એટલે આવશે આ વગર કીધું એટલે મને બોલાવજો વાંધોની મદદ માટે આવે. હા એટલે આ પૈસા ગલ્લામાં મેલું ને હું જઉં તાર. એ હા